ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. હવે પટિકના બંધારણીય રચનાની અંદર જે વાત સમજવાની છે એમાં છેલ્લા ટોપિક ઉપર આપણે ચર્ચા કરી લઈએ અને એના પછી એક ટોપિક એવો સમજીશું જેની અંદર થોડી એક્સ્ટ્રા માહિતી છે, તો એ માહિતી કેવી છે સમજીએ. આજનો ટોપિક એ જે પહેલાં વાત સમજાવું છે થિયરિકલ ટોપિક તરીકે નથી, પણ આના ઉપર આધારિત દાખલા પરીક્ષામાં પૂછાય જ છે લગભગ, બરાબર. તો આના ઉપર આધારિત દાખલા કેવી રીતે ગણી શકાય, તો દાખલા માટેની ચર્ચા પણ કરીશું અને પહેલાં દાખલાનું સૂત્ર કેવી રીતે આવ્યું તો થિયરિકલ ચર્ચા પણ પહેલાં કરી દઈશું. ઓકે બેટા. હવે આખી ચર્ચા જે કરવી છે એની અંદર પહેલી વાત આવે છે કે એકમ કોષ પરિમાણ સમાવિષ્ટ ગણતરીઓ, મતલબ એકમ કોષની ગણતરીઓ કેવી રીતે કરી શકાય તો એ વાત સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં વાત કરી બઘા કે એકમ કોષનું કદ ગણી શકાય છે. કોઈ પણ એકમ કોષ હોય તેનું કદ કેટલું છે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. હવે ધાતુઓ જે છે એની ઘનતા પણ મેળવી શકાય છે. તો 2 પોઈન્ટની વાત કરીશું. એકમ કોષનું કદ મેળવી શકાય. ચલો બીજી વાત શું કરી, ધાતુની ઘનતા મેળવી શકાય. કમ્પ્લીટ 2 વાત. તો એકમ કોષનું કદ મેળવી શકાય છે અને ધાતુની ઘનતા મેળવી શકાય છે. હવે એકમ કોષ જે છે એ એકમ કોષના પરમાણુનું દળ પણ મેળવી શકાય છે. તો 3 માહિતી આપણે આજે છે ક્લિયર કરી ગયા બેટા. હવે કેવી રીતે, તો ક્ષકિરણ વિવર્તનનો અભ્યાસ કર્યો તો કોઈ પણ ઘન સ્ફટિકના એકમ કોષની ધારની લંબાઈ નક્કી કરી શકાય, બરાબર. હવે કોઈ પણ એકમ કોષ હોય આ પ્રમાણે બઘા, તો ઘણા બધા આવા એકમ કોષ વિશે આપણે ચર્ચા થોડું ઝડપથી દોર દઉં છું. આખું થોડી સારી ના આવે તો પણ બહુ ટેન્શન ના કરતા. ઓકે બેટા. તો આપણા માટે મેન વાત શું છે, આ ધાર છે એની લંબાઈ, બરાબર. તો કોઈ પણ આવી ધારની લંબાઈ તમે ક્ષકિરણ વિવર્તનનો અભ્યાસ કરો તો ગમે તે ધારની લંબાઈ તમને મળી જાય. તો આવી ધારની લંબાઈ આપણે એ તરીકે દર્શાવી આગળની થિયરીમાં પણ વાત કરી ગયેલા છે. શું બેટા, કે ધારની લંબાઈ એ છે. કમ્પ્લીટ. હવે અહીંયા આગળ ધારની લંબાઈ મળી ગઈ, એના પછી આગળ વાત કરીએ કે કોઈ પણ આવો ઘન પદાર્થ હોય તેની ઘનતા ડી લઈએ. તો અહીંયા આગળ શું કહીશું બકા, ધારની લંબાઈ બરાબર એ, ઘનની ઘનતા બરાબર ડી. કમ્પ્લીટ. અને જે પદાર્થ તમે લીધો એ પદાર્થનું મોલર દળ બરાબર કેપિટલ એ, બરાબર. તો કેટલીક સંજ્ઞાઓ આપણે સૂત્રમાં વાપરવાની છે અને સંજ્ઞાઓ સૂત્રમાં વાપરીએ તો એ સંજ્ઞાઓ કઈ છે તો આપણે ક્લિયર કરી ગયા. કમ્પ્લીટ. ચલો ભાઈ, આપણે બોલ્યા કે એકમ કોષનું કદ મેળવી શકાય. તો જો ક્ષકિરણ વિવર્તનના અભ્યાસના આધારે ધારની લંબાઈ એ મળી જતી હોય તો હવે જોઈએ એકમ કોષનું કદ બરાબર એનો ઘન, બરાબર. કારણ કદ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈ એ, પહોળાઈ પણ એ અને ઊંચાઈ પણ એ, બરાબર. જો બધા મૂલ્યો એ જ લઈએ તો એનો ઘન થઈ ગયો. તો આપણે દર્શાવી દીધું. હવે એકમ કોષનું દળ, દળ શું આવે બકા, તો એકમ કોષમાં રહેલા પરમાણુની સંખ્યા, કોષમાં પરમાણુઓની સંખ્યા ગુણ્યા દરેક પરમાણુનું દળ. દરેક પરમાણુનું દળ મતલબ એક પરમાણુનું દળ. જો તમે એક પરમાણુનું દળ ધ્યાનમાં લો છો, એક પરમાણુનું દળ, બરાબર, તો એક પરમાણુ દળ જે છે એને તમે પરમાણુની કુલ સંખ્યા સાથે ગુણી કાઢો તો આખા એકમ કોષમાં દળ મળી જાય. દાખલા તરીકે અહીંયા આગળ આપણે લઈએ કે ખૂણા ઉપર ગોળાઓ છે, તો ખૂણા ઉપરના ગોળાઓ કેટલા થાય, 8 ગુણ્યા 1 અષ્ટમાંશ બરાબર 1 ગોળો થાય. અને એક ગોળો મધ્યમાં હોય અંતર કેન્દ્રિત હોય તો મધ્યનો એક, કુલ 2 ગોળા થયા. હવે દરેક પરમાણુનું દળ, તો એક પરમાણુનું દળ તમે જો નક્કી કરી દો
દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર વડે એક પરમાણુનું દળ, તો શું ક્લિયર થઈ જાય? તો કુલ પરમાણુની સંખ્યા વડે ગુણી કાઢો તો એક પરમાણુ ગુણ્યા 2, તો તમને એકમ કોષની અંદર રહેલા આખા પરમાણુ એટલે કે કુલ પરમાણુ દળ મળી જાય. કુલ પરમાણુ દળ જે મળ્યું એ જ એકમ કોષનું દળ થઈ ગયું. બરાબર? તો હું જે ચર્ચા કરું છું ખ્યાલ આવે જ બગા? ઓકે, તો આ વાત એક ધ્યાનમાં રાખજો. હવે એના પછી આની સંજ્ઞાઓ પર થોડો ફોકસ કરી લઈએ કે પરમાણુની સંખ્યા તો આપણે ઝેડ લઈશું અને દરેક પરમાણુનું દળ એટલે માસ છે એમ તરીકે દર્શાવીએ. બરાબર? તો એકમ કોષનું દળ માટે ચર્ચા થઈ ગઈ. હવે થોડી વાત આગળ કરું છું, થોડું ધ્યાન આપજો બગા. આપણે આટલા પોઈન્ટ ઉપર ચર્ચા કરી. હવે ધ્યાન આપો કે 6.022 ગુણ્યા 10⁻23 જો પરમાણુ હોય તો આ પરમાણુની સંખ્યા એટલે એને કહેવાય એવોગેડ્રો નંબર. ઓકે, તો એ વખતે એનું દળ કેટલું થાય? આટલા પરમાણુ તેનું દળ કેટલું થાય? તો એ દળ કેટલું હોય? એમ ગ્રામ, કેપિટલ એમ. એ શું બતાવે છે? પરમાણુય દળ અથવા આણવીય દળ. તે પરમાણુય દળ અથવા આણવીય દળ જે તમને દર્શાવે, મતલબ પરમાણુ ભાર અથવા અણુભાર જેટલું વજન ગ્રામમાં, અને તમે લઈ લો એટલે એના પર ત્યાં ક્લિયર થઈ ગયું બેટા. તો આટલા પરમાણુ એનું વજન થાય પરમાણુ ભાર અથવા અણુભાર જેટલું. એક પરમાણુનું વજન કેટલું થાય? બરાબર? તો એક પરમાણુનું વજન અથવા દળ કેટલું થાય તો આપણે નક્કી કરી શકીએ. તો હવે અહીંયા આગળ જે છે વાત ક્લિયર કરી. એક પરમાણુનું દળ તો આ તો ક્લિયર કરી ગયા. તો શું છે? તો દરેક પરમાણુનું દળ માટે આપણે એમ સંજ્ઞા વાપરી હતી. તો એક પરમાણુનું દળ માટે સંજ્ઞા આપણે એમ વાપરી શકીએ. બરાબર? તો એના પરથી શું થઈ જાય બગા? તો અહીંયા આગળ ક્લિયર કરી દઈએ કે દરેક પરમાણુનું દળ એમ બરાબર એમ ભાગ્યા એવોગેડ્રો નંબર. તો એમ ભાગ્યા એટલે એમ એક પરમાણુનું દળ છે એટલે ગુણ્યા આ એટલે થઈ ગયું. તો અહીંયા આગળ આપણે આ એક સૂત્ર જે છે ક્લિયર કરી ગયા બેટા. કમ્પ્લીટ. હવે એકમ કોષની ઘનતાથી થોડા આગળ વધીએ. એકમ કોષની ઘનતા ડી. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. તો એકમ કોષનું દળ છેદમાં એકમ કોષનું કદ. કમ્પ્લીટ. હવે એકમ કોષનું દળ, તો એકમ કોષનું દળ તો ઝેડ ઇન્ટુ એમ થાય. તો ઝેડ ગુણ્યા એમ, અને એકમ કોષનું કદ એનો ઘન. તો અહીંયા આગળ લઈ લઈએ એનો ઘન. બરાબર? હવે એમ બરાબર કેપિટલ એમ અપોન એને લખ્યું છે તો એની જગ્યાએ લખી દઈએ ઝેડ કેપિટલ એમ નીચે એનો ઘન અને એન એ. તો કોઈ પણ ઘન પદાર્થની ઘનતા આના ઉપરથી તમને મળે. સૂત્ર ખૂબ જ અગત્યનું. તો ધ્યાન આપો ફરતી એકવાર. ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ એનો ઘન. આવું થયું કેમ? એકમ કોષનું દળ. હવે એકમ કોષનું દળ તો ઝેડ ગુણ્યા એમ આપણે સાબિત કરી ગયા. ચલો બીજું એકમ કોષનું કદ નીચે, તો કદ એટલે એનો ઘન, તો એ લખી દીધું છે. બરાબર? હવે ઝેડ ઇન્ટુ એમ એનો ઘન, તો એમ બરાબર કેપિટલ એમ અપોન એને થાય. તો આ સ્મોલ એમ બરાબર કેપિટલ એમ અપોન એને મૂકી દીધું, અને ઝેડ અપોન એનો ઘન તો એમને એમ જ છે. તો બોલો આ સૂત્ર મળી ગયું, કમ્પ્લીટ છે. આ દાખલાની ગણતરી માટે સૂત્ર ખૂબ જ અગત્યનું સૂત્ર છે. બરાબર? એના પદો બધા સમજી લો બેટા. શું છે ઝેડ? શું છે? તો ઝેડ એ કોઈ પણ ઘન પદાર્થની ઘનતા છે. ઝેડ એ પરમાણુની સંખ્યા છે. બરાબર? તો ઝેડ એ કોઈ પણ ઘન પદાર્થની અંદર રહેલા પરમાણુની સંખ્યા. એમ એટલે એનો પરમાણુ ભાર અથવા અણુભાર. એ એટલે ધારની લંબાઈ. એને એટલે એવોગેડ્રો નંબર. અને ડી એટલે ઘનતા છે. ઓકે? તો ડી ઘનતા તરીકે આપણે દર્શાવીશું. તો ડી એ ઘનતા, ઝેડ એટલે પરમાણુની સંખ્યા, એમ એટલે પરમાણુ ભાર, એન એટલે એવોગેડ્રો નંબર, અને એ બરાબર ધારની લંબાઈ. બોલો અહીં જે ચર્ચા કરી, જે માહિતી ક્લિયર કરી, એમાં કોઈને કોઈ મુશ્કેલી, કોઈને કોઈ કન્ફ્યુઝન ના ખબર પડી હોય એવું? ઓકે, સરસ. તો અહીંયા આગળ જે વાત કરીએ, એક સૂત્ર આપણે સાબિત કરી ગયા, એક સૂત્ર આપણે ક્લિયર કરી ગયા. આ સૂત્ર ઉપર આધારિત કેટલાક દાખલા અને એની ચર્ચા હવે સમજીશું. બરાબર? તો હવે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ આપણે અને સમજીએ. હવે બેટા કોયડો 1.3 જે બુકમાં આપેલો છે આપણે ગણી કાઢીએ.
તો ધ્યાન આપો બેટાની રકમ એક તત્વની રચનામાં અંતઃકેન્દ્રિત સમઘનીય રચના છે, મતલબ અંતઃકેન્દ્રીય બીસીસી રચના થઈ જાય. તેના કોષની ધાર 288 પિકોમીટર ધાર ધરાવે છે, એની લંબાઈ. ઓકે, ઘનતા તમને આપેલી 7.2. હવે 208 ગ્રામમાં કેટલા પરમાણુ રહેલા હશે? 208 ગ્રામ પદાર્થ લો, તેમાં પરમાણુની સંખ્યા કેટલી હોય તો આપણે એને ગણવાની છે. ઓકે, તો હવે અહીંયા આગળ જે ચર્ચા છે એ આપણે પ્રયત્ન કરીએ, સમજવાનો ટ્રાય કરીએ. તો શું થશે, કયા પ્રકારની વાત છે, તો ચર્ચા એક ક્લિયર કરતા જઈશું, સમજતા જઈશું. બરાબર. તો સૌથી પહેલાં એકમ કોષનું કદ નક્કી કરી દઈએ. તો અહીં ક્લિયર કરાવતો જો, ધ્યાન આપજો બકા. એકમ કોષનું કદ બરાબર એનો ઘન. બરાબર. હવે ધારની લંબાઈ તમને આપેલી છે 288 પિકોમીટર. તો એ બરાબર 288. તો 288 પિકોમીટરનો ઘન. તો પિકોમીટર જે છે એનું એકમ બદલવું પડશે. હવે કયો કરીશું? તો તમે જો એની ઘનતાનો એકમ જો 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટરનો ઘન. ઓકે, તો મતલબ તમારે પિકોમીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડશે. તો સરળ વાત છે. તો 288 એવો પિકોમીટરનું, તો 1 પિકોમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર. બરાબર. તો એનો સંબંધ ક્લિયર થઈ જશે. તો મેં તમને 11મા ધોરણમાં એક વાત શીખવાડી હતી, તો એના ઉપરથી આપણે સમજીશું બકા કે પિકો એટલે 10⁻12 અને સેન્ટી એટલે 10⁻2. તો આ બેનો સંબંધ ક્લિયર કરવા માટે ઘાતાંકોની બાદબાકી કરો. તો -12 માંથી -2 બાદ થશે તો 10⁻10. તો 1 પિકોમીટર બરાબર 10⁻10 સેન્ટીમીટર થાય. તો ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર અને એનો ઘન. બરાબર. તો હવે ઘન આવ્યા પછી એનું સાદુરૂપ ક્લિયર કરતા જઈએ, સમજતા જઈએ. હવે બેટા આ જે વાત કરીએ એ પ્રમાણે હવે એનું સાદુરૂપ આપીને ઘન કરી દઈએ. તો 288 નું ઘન એટલે 288 ગુણ્યા 288 ગુણ્યા 288 3 વખત કરો. તો અહીંયા આગળ 238 87 872 કેલ્ક્યુલેટરમાં કરી દેજો બેટા, ગુણ્યા 10⁻30. ઓકે, તો હવે સાદુરૂપ આલતા જાઓ. તો 2.3887 ગુણ્યા 10⁻23 એપ્રોક્સ આંકડો કાઢી દો તો 2.39 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટરનો ઘન. બોલો, આ જવાબ ક્લિયર કર્યો એમાં કોઈને કોઈ કન્ફ્યુઝન બકા? ઓકે, સરસ. તો હવે આટલું તમારે ક્લિયર થઈ ગયું. હવે આગળના મુદ્દાની અંદર વાત આવે છે કે તત્વ 208 ગ્રામ કીધું છે અને એનું કદ કેટલું થાય. બરાબર. તો 208 ગ્રામનું કદ નક્કી કરી દઈએ, કારણ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો તત્વ 208 ગ્રામનું કદ. તો અહીંયા આગળ જુઓ, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. કદ અહીંયા લાવી દઈએ તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા. તો હવે દળ કેટલું? 208 ગ્રામ, કારણ કે આપણે 208 ગ્રામ માટે જ ગણતરી કરી. ઘનતા તમને આપેલી છે રકમમાં જુઓ 7.2. બરાબર. તો 208 ને 7.2 વડે ભાગી દો તો 28.88 સેન્ટીમીટરનું ઘન. આ તમને શું મળ્યું બેટા? કદ મળ્યું. પણ કેટલાનું કદ મળ્યું? 208 ગ્રામ જો તમે પદાર્થ લીધો હોય તો અહીંયા આગળ જે મળ્યું આપણને શું મળ્યું છે? એકમ કોષનું કદ. બરાબર. તો એ જવાબ આ મળી ગયો છે. હવે સોરી બેટા, થોડું કપાઈ ગયું. તો દળ 208, ઘનતા 7.2 આપેલી છે, ભાગાકાર 28.88 આવી જશે. બરાબર. હવે આટલા સુધી જે વાત ક્લિયર થઈ એના પછી આગળ વાત કરીએ. તો એ શું છે? તો આ કદમાં એકમ કોષની સંખ્યા. તો એકમ કોષની સંખ્યા કેટલી થશે? તો ધ્યાન આપો બકા, એની અંદર શું? તો અહીંયા આગળ 208 ગ્રામનું કદ ભાગ્યા એકમ કોષનું કદ.
તો અહીંયા આગળ આપેલ દળ માટે કદ ભાગ્યા એકમ કોષનું કદ. કમ્પ્લીટ. હવે જો આ સાદુરૂપ હવે આપી દઈએ, આપેલ દળ માટેનું કદ, તો આપેલ દળ માટેનું કદ આપણને મળ્યું તો 28.88 છેદમાં શું થશે તો 2.39 ગુણ્યા 10 - 23 એકમ કોષનું કદ છે. આ બંનેનું સાદુરૂપ તમે આપી દો તો તમને જવાબ મળશે 12.08 ગુણ્યા 10 - 23 એકમ કોષ. તો 12.08 ગુણ્યા 10 - 23 એકમ કોષ. તો આપેલ દળ માટે કદ, તો આપેલ દળ માટે એટલે 208 ગ્રામ માટે, કોના માટે બેટા 208 ગ્રામ માટેનું કદ આ મળી ગયું, તો એ લઈ લીધું. એકમ કોષનું કદ તો આપણે ઉપર ગણી કાઢ્યું એકમ કોષનું કદ, તો એ લઈ લીધું નીચે. બરાબર. અને બંનેનું સાદુરૂપ આપીએ તો આ જવાબ તમને મળી જશે. હવે આગળની ચર્ચા અહીંયા સમજાવું, ધ્યાન આપજો અને સમજજો. તમે બીસીસી રચના લો તો પરમાણુની સંખ્યા બરાબર 2 થાય, થશે ને? બરાબર. તો બીસીસી રચનાની અંદર 2 પરમાણુ છે. હવે અહીંયા આગળ 2 પરમાણુ હોય તો 208 ગ્રામમાં કુલ પરમાણુ કેટલા? તો 208 ગ્રામમાં કુલ પરમાણુ કેટલા? હવે બીસીસી રચનામાં 2 પરમાણુ એટલે કયા? એક એકમ કોષમાં. સમજણ પડી? એક એકમ કોષ. આ એક એકમ કોષ છે. આ એક એકમ કોષ બની ગયો અને એની બીસીસી રચના છે. તો એમાં કેટલા પરમાણુ હોય? તો એક જ એકમ કોષમાં આપણે પરમાણુની સંખ્યા ક્લિયર કરી 2 થાય. બરાબર. તો 208 ગ્રામમાં કુલ કેટલા પરમાણુ થાય? તો આપણે એનું નક્કી કરવું શું કરવું પડે બેટા? એકમ કોષની સંખ્યા જોવી પડે 208 ગ્રામમાં. બરાબર. તો 208 ગ્રામ હોય તો એની અંદર પરમાણુની સંખ્યા નક્કી કરવી છે. તો 208 ગ્રામ પદાર્થમાં પરમાણુની સંખ્યા બરાબર 2 ગુણ્યા એકમ કોષની સંખ્યા. બરાબર. 2 વડે કેમ ગુણ્યા ખબર પડી ગઈ? બીસીસી રચનામાં પરમાણુની સંખ્યા 2 છે. તો હવે 2 ગુણ્યા એકમ કોષની સંખ્યા મળીએ તો 12.08 ગુણ્યા 10 - 23. બરાબર. તેનું સાદુરૂપ આપો તો 24.16 ગુણ્યા 10 - 23 શું થશે? તો પરમાણુઓની સંખ્યા. તો અહીંયા આગળ આ કોયડો આપણે ગણ્યો, થોડું સમજવાનું, થોડું અન્ડરસ્ટેન્ડ કરવાનું, કંઈ કન્ફ્યુઝન લાગે તો એકવાર રિપીટ કરીને જોઈ લેજો. ઓકે બેટા. હવે આગળના કોયડાની ચર્ચા કરીએ, સમજીએ. હવે બેટા કોયડો 1.3 ક્લિયર કર્યા પછી 1.4 જોઈએ, જેમાં આપણને કહ્યું છે કે એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર એફસીસી એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે છે. મતલબ કોપરની રચના એફસીસી છે. હવે આ તો આપણને કહી દીધું છે કોપર એફસીસી છે, પણ કદાચ ના કહ્યું હોય તો કોપરની રચના માટે તો થિયરીમાં આવી ગયું કે ભાઈ એફસીસી રચના કોપર અને સિલ્વરની છે. બરાબર. તો ધ્યાન રાખજો, ભૂલ ના પડે. એ થિયરી આગળની એકવાર નજર નાખી દેજો. ઓકે. ચલો આપણે આગળ જઈએ. કોષની ધાર 3.608 ગુણ્યા 10 - 8 સેન્ટીમીટર છે. બીજા પ્રયોગમાં કોપરની ઘનતા 8.92 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ નક્કી કરવામાં આવી તો કોપરના પરમાણુય દળ ગણો. કોપરનો પરમાણુ ભાર ગણવાનો છે. ઓકે. તો હવે કોપરનો પરમાણુય દળ ગણવો હોય તો આપણે આપણા મેન સૂત્ર ઉપર આવી જઈએ પહેલાં, અને પછી આગળ આખી ચર્ચા કરીએ. કે ભાઈ સૂત્ર કયું હતું? તો ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ, એનો ઘન ઇન્ટુ એને. બરાબર. તો આ સૂત્ર પ્રમાણે આપણે એક પોઈન્ટ અંદર ક્લિયર કરતા જઈએ. આપણે શોધવાનું શું છે પહેલાં એ નક્કી કરીએ અને પછી આગળ વધીએ. ચલો. તો અહીંયા આગળ આપણે ઘનતા ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ છેદમાં
એનો ઘન એન એ કમ્પ્લીટ. હવે અહીંયા આગળ ઝેડ શું છે તો એ સમજી લઈએ. તો આપણે ગણવાનું શું છે બોલો? પરમાણુય દળ. તો પરમાણુ ભાર શોધવાનું છે. પરમાણુ ભાર શોધવાનો મતલબ એમ શોધવાનું છે. તો આ સૂત્રમાં બધા પદો ક્લિયર કરી દઈએ. ચલો, ડી બરાબર, તો ડી શું છે? ઘનતા. તો ઘનતા કેટલી આપેલી છે? તો 8.92 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. સોરી, ઓકે, પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ચલો ક્લિયર. ઘનતા કમ્પ્લીટ. ઝેડ એટલે પરમાણુની સંખ્યા. કઈ રચના છે? એફસીસી. એફસીસી હોય પરમાણુની સંખ્યા 4 થાય. બરાબર. ચલો, એમ એટલે આણવીય દળ જે શોધવાનું છે. ક્લિયર. એ બરાબર ધારની લંબાઈ કેટલી થશે? તો ધારની લંબાઈ આપેલી જ છે. તો 3.608 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. ચલો કમ્પ્લીટ. અને છેલ્લી વાત રહી એને એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23. બરાબર. બધી વાત કમ્પ્લીટ ક્લિયર થઈ ગઈ. કિંમત જ મૂકવાની રહી. તો અહીંયા આગળ એમને કરતાં બને સૂત્ર ફરથી લખી દઉં. એમ બરાબર શું થશે? ડી એનો ઘન એને છેદમાં છે. ઓકે. હવે ડી એટલે ઘનતા છે. તો 8.92 એનો ઘન 3.608 ગુણ્યા 10⁻8 અને એનો ઘન સેન્ટીમીટરમાં જ આપ્યું. જુઓ, એટલે કોઈ એકમ બદલવાની જરૂર નથી. આપણે આગળના દાખલામાં પિકોમીટર આપ્યું હતું એટલે આપણે એકમ બદલ્યો હતો. ઓકે. ચલો, એને એટલે 6.022 ગુણ્યા 10⁻23 અને ઝેડ બરાબર પરમાણુની સંખ્યા જે 4 છે. બોલો, આટલું લખ્યું એ કમ્પ્લીટ છે બકા. હવે તમારે આનું કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપવાનું છે. બીજું કંઈ કોમ્પ્લિકેશન આ દાખલામાં છે નહીં. બરાબર. તો તમે જોઈ લો કે ભાઈ અહીંયા આગળ આપણે સાદું રૂપ આપતા જઈએ અને ક્લિયર કરતા જઈએ. તો 8.92 ગુણ્યા 3.608 શું ક્લિયર કર્યું બેટા? 8.92 ગુણ્યા 3.608 ફરીથી ગુણ્યા 3.608 ગુણ્યા 3.608 હું બોલું એમ ક્લિયર કરતા જજો. ગુણ્યા 6.022 અને ભાગ્યાની સ્વિચ દબાઈ દો સીધી. બરાબર. તો 4. તો તમારો જવાબ કેટલો આવ્યો બકા? તો અહીંયા આગળ તમારો જવાબ જે છે એ 630.73 આવો જવાબ આવ્યો. અને હવે ગુણ્યા 10ની ઘાત કેટલી? તો 8 તરી 24 એટલે -24 અને +23 તો -1 વધશે. સમજાવવાની જરૂર નથી બકા. ઓકે. -1 અંદર એપ્લાય કરી દો તો 63.073 એપ્રોક્સ લઈ લો તો 63.1 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તો અહીંયા આગળ કોપરનો પરમાણુ ભાર આટલો થશે. એકમ ગ્રામ પ્રતિ મોલમાં ન દર્શાવવો હોય તેની જગ્યાએ યુનિફિટ માસ પણ લઈ શકો છો. બરાબર. તો બોલો, આ કોયડો સોલ્વ થઈ ગયો બકા. તો કોયડો આ રીતે તમે સોલ્વ કરી શકો. એકદમ સરળ કોયડો છે. હવે કોયડો 1.4 ક્લિયર કરી ગયા પછી કોયડો 1.5 ક્લિયર કરી દઈએ. હવે બેટા 1.5 કોયડો જોઈ લો. સિલ્વર સીસીપી લેટિસ રચના રચે છે. બરાબર. અને તેના સ્ફટિકના એક્સ કિરણનો અભ્યાસ દર્શાવે છે. એકમ કોષની ધારની લંબાઈ 408.6 પિકોમીટર છે. મતલબ ધારની લંબાઈ આપણને ક્લિયર કરાયેલી છે. સિલ્વરની ઘનતા ગણો. પરમાણુ ભાર તમને આપેલો છે. બરાબર. તો હવે ઘનતા ગણવી હોય તો આગળના જે કોયડાની અંદર વાત કરી હતી એ પ્રમાણે ઘનતાનું સૂત્ર શું થશે બકા? તો ઘનતા ડી બરાબર ઝેડ ઇન્ટુ એમ છેદમાં એનો ઘન. બધા પદો જે આપણે ક્લિયર કર્યા એ પ્રમાણે જોતા જઈએ અને સમજતા જઈએ. ઘનતા ડી બરાબર શોધવાની છે. પહેલું છે ઝેડ એટલે પરમાણુની સંખ્યા. સીસીપી રચના પરમાણુ 4 પરમાણુ થાય. 4 પરમાણુ. ઓકે. ચલો, એમ એટલે એનો પરમાણુ ભાર કેટલો આપ્યો છે? 107.9 યુનિફિટ માસ. ઓકે. એ બરાબર ધારની લંબાઈ. હવે ધારની લંબાઈ માટે થોડું સમજવું પડશે. 408.6 પિકોમીટર. હવે પિકોમીટરનું તમારે કન્વર્ઝન કરવું હોય તો મેં તમને વાત કરી હતી બકા
તો એનું સેન્ટીમીટરમાં કન્વર્ઝન સીધું લખી દઉં 408.6 ગુણ્યા 10⁻10 શું થશે સેન્ટીમીટર. બરાબર, તો પિકોમીટરનું સેન્ટીમીટરમાં સીધું કન્વર્ઝન થઈ ગયું અને એન એ 6.022 ગુણ્યા 10⁻23. ચલો ઘનતા શોધવી છે એટલે ઝેડ બરાબર કિંમત મૂકી દઉં પહેલાં જ 4, એમ બરાબર તો 107.9. બરાબર. હવે અહીંયા આગળ વાત ક્લિયર કરો બકા કે તમને ઘનતા શોધવાની છે. એમ બરાબર મૂકી દીધું છેદમાં એ ધારની લંબાઈ કેટલી આપી છે 408.6 ગુણ્યા 10⁻10 અને એનો ઘન. બરાબર કે ગુણ્યા એન એટલે 6.022 ગુણ્યા 10⁻23. બરાબર. ઓકે, હવે સાદુરૂપ આલવાનું છે. સાદુરૂપ આલવાનું છે. એક એક પોઈન્ટ ક્લિયર કરતા જઈશું, સમજતા જઈશું. તો ધ્યાન આપતા જજો બેટા કે સાદુરૂપની અંદર પહેલાં 4 ગુણ્યા 107.9 ભાગ્યા 408.6 ભાગ્યા ફરતી દબાવજો 408.6 ભાગ્યા ફરતી દબાવજો 408.6 અને હજુ ભાગ્યા 6.022. તો જવાબ જે છે એ કેવો આવશે તો જોતા જજો 0.50. ઓકે, 10,506. તો અહીંયા આગળ તમે આ રીતે જવાબ મળ્યો. હવે 10ની ઘાત જોઈ લઈએ. 10ની ઘાતમાં શું થયું બેટા? અહીંયા આગળ 10ની-30 ને પ્લસ કેટલી થશે +23. કેટલા વધ્યા? 10ની-7, પણ એ નીચે વધ્યા. તો 10ની-7 નીચે છે, ઉપર જાય તો 10ની-7 પ્લસ થઈ જાય. ફરીથી એકવાર બોલવું પડશે કે ચાલશે? ઓકે, જોઈ લો. -10 નો 3 વડે ગુણો તો -30 થઈ જાય અને 23 છે એટલે 30માંથી 23 પ્લસ થઈ ગયા એટલે -7 વધ્યું. -7 ઉપર જાય પ્લસ થઈ જાય. +7 અહીંયા એપ્લાય કરો તો 1, 2, 3, 4, 5, 6 અને 7. બરાબર. તો એનો મતલબ 10.5 જવાબ આવશે ઘનતા. તો 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. તો આ તમારો જવાબ બની ગયો. તો ઘનતા કેવી રીતે મેળવી તો આ પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો. ઓકે, તો આ સમજી શકાય, ક્લિયર કરી શકાય છે. હવે બીજા એક પ્રશ્નની ચર્ચા કરી, લખાણ સંબંધિત પ્રશ્નની. તો લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર 2 દાખલા આપેલા જ નીચે. એમાં દાખલાની અંદર 1.14 દાખલો જોઈશું. બરાબર. તો 1.14 શું છે તેની ચર્ચા કરીએ. હવે બેટા લખાણ સંબંધિત પ્રશ્નોમાં 1.14 પ્રશ્ન જે ગણતરીનો છે જોઈ લઈએ. એક સંયોજન ષટકોણીય સમૃદ્ધ સંકુલિત રચના બનાવે છે જેમાં 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે અને આ પૈકી સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હશે? આપણે કુલ છિદ્રો અને સમચતુષ્ફલકીય છિદ્રો ગણવા છે. પહેલાં તો 0.5 મોલ હોય તેમાં પરમાણુ અથવા ગોળાની સંખ્યા કેટલી થાય તો એ પહેલાં ક્લિયર કરી દઈએ. તો અહીંયા આગળ જુઓ બગા, બહુ સરળ વાત છે. 1 મોલ કોઈ પણ પદાર્થ હોય તો 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ થાય બગાવ. તો 0.5 મોલ બરાબર કેટલા? તો અહીંયા આગળ ક્લિયર કરીને સમજીએ કે ભાઈ 0.5 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 તો મતલબ 3.011 ગુણ્યા 10⁻23 પરમાણુ. હવે એક વાત આપણે જાણીએ છીએ કે પરમાણુની સંખ્યા જેટલી હોય એટલા જ અષ્ટફલકીય છિદ્રો હોય. ઓકે, ડન. તો મતલબ પરમાણુની સંખ્યા બરાબર અષ્ટફલકીય છિદ્રો. બરોબર. તો હવે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી થાય તો બરાબર 3.011 ગુણ્યા 10⁻23.
છિદ્રો. હવે ચતુષ્ફલકીય છિદ્રો કેટલા? તો પરમાણુની સંખ્યા બરાબર 2 ગુણ્યા ચતુષ્ફલકીય છિદ્રો. બરાબર. તો અહીંયા આગળ ચતુષ્ફલકીય છિદ્રો બરાબર 2 ગુણ્યા પરમાણુની સંખ્યા. બરાબર. તો એનો મતલબ શું થયો? 2 ગુણ્યા પરમાણુની સંખ્યા 3.011 ગુણ્યા 1023 બરાબર 6.022 ગુણ્યા 1023 ચતુષ્ફલકીય છિદ્રો. હવે કુલ છિદ્રો, તો કુલ છિદ્રો માગ્યા છે. એક જવાબ ચતુષ્ફલકીય છિદ્રો માગ્યો તો તે મળી ગયો. કુલ છિદ્રો કયા હોય? તો અષ્ટફલકીય છિદ્રો પ્લસ ચતુષ્ફલકીય છિદ્રો. અષ્ટફલકીય છિદ્રો 3.011 ગુણ્યા 1023 અને 6.022 ગુણ્યા 1023, 9.033 ગુણ્યા 1023. બરાબર. કુલ છિદ્રો. તો આમ તો દાખલામાં કઈ કોમ્પ્લિકેશન છે અને સીધો સરળ દાખલો છે. ઓકે બેટા. તો હવે લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર એક બીજો કોયડો પણ આપેલો છે, એ પણ ગણતરીનો આપણે સમજીએ, ધ્યાન આપજો. હવે બેટા અંદર લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર એક 1.15 કોયડો આપેલો છે. એ તમે હોમવર્કમાં ગણી કાઢજો. સૂત્ર બનાવવાનો છે અને એવા દાખલા મેં આગળ ઘણા બધા ગણાયા, એટલે તમારે ક્લિયર થઈ જશે અને આવડી જશે. બરાબર. હવે એની અંદર 1.17 કોયડો આપણે ગણવો છે. 2.7 ગુણ્યા 10⁻2 કિલોગ્રામ મોલ ઇન્વર્સ મોલર દળ ધરાવતું એક તત્વ ઘન એકમ કોષ રચે છે, જેની ધારની લંબાઈ 405 પિકોમીટર છે. જો ઘનતા 2.7 ગુણ્યા 10³ કિલોગ્રામ મીટર/-3 હોય તો ઘન એકમ કોષની પ્રકૃતિ કેવી હશે? ઘન એકમ કોષની પ્રકૃતિનો મતલબ, ઘન એકમ કોષ કયા પ્રકારનો હશે? સાદો ઘન હશે, અંતઃકેન્દ્રિત હશે કે ફલક કેન્દ્રિત હશે? હવે આપણા નક્કી કરવા માટે 3માંથી કોઈ પણ એક શક્યતા આવશે બેટા. આ નક્કી કરવા માટે આપણે શું કરીશું? ગોળાની સંખ્યા ગણી કાઢીએ, એટલે કે પરમાણુની સંખ્યા ગણી કાઢીએ. જો પરમાણુની સંખ્યા એક જ મળે, એક જ પરમાણુની સંખ્યા મળે તો આનો મતલબ શું થાય? કે આ એકમ કોષ સાદો ઘન બને. જો 2 પરમાણુ મળે તો અંતઃકેન્દ્રિત, 4 પરમાણુ મળે તો ફલક કેન્દ્રિત. તો આપણા માટે વાત સરળ થઈ ગઈ. હવે તો સૂત્ર મૂકીએ અને ગણતરી કરવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલા આનું સૂત્ર કયું છે? તો સૂત્ર અહીંયા આગળ એક વાત ક્લિયર કરતા જઈએ, સમજતા જઈએ. તો હું જે બોલું એ પ્રમાણે ક્લિયર કરતા જજો. બઘા સૂત્ર આવું થશે: D બરાબર Z/m છેદમાં એનો ઘન. અને આ સૂત્રની અંદર જેટલા પણ પદ આપ્યા છે એ બધા પદની ચર્ચા સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર કરતા જઈએ. બરાબર. પહેલી જ વાત આવશે ઘનતા D. હવે ઘનતા કેટલી આપેલી છે? તો ધ્યાન આપો, 2.7 ગુણ્યા 10³ કિલોગ્રામ મીટર/-3. હવે ઘનતાનું આ જે એકમ છે ને કિલોગ્રામના મીટર/-3, તો એ કિલોગ્રામનું ગ્રામ અને મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું છે. તો બે ફેરફાર કરીશું, અહીંયા આગળ દર્શાવી દઉં છું. 2.7 ગુણ્યા 10³ ઓકે. હવે કિલોગ્રામનું ગ્રામ કરવું હોય તો 10³ બીજા ઉમેરવા પડે. ચલો કિલોગ્રામનું ગ્રામ થઈ ગયું. જોજો અહીંયા ગ્રામ. હવે નીચે મીટરનો ઘન છે તો એનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું છે. તો મીટરનું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું હોય તો એના પરથી શું થશે બકા? તો 10² થાય. તો 10² સેન્ટીમીટર, 10² સેન્ટીમીટર અને 10² સેન્ટીમીટર. કારણ કે મીટરનો ઘન એટલે મીટર 3 વખત હતું, તો 3 વખત સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવું પડે. ઓકે. હવે જોતા જજો. 10³ ને 10³ એટલે 10⁶ થઈ. નીચે 10², 2 ને 2, મતલબ 6 નીચે પણ છે, તો 10² ઉપર નીચે જતી રહી, ખાલી 2.7 વધ્યા. બરાબર. તો અહીંયા આગળ 2.7 ઉપરનો એકમ કયો છે? ગ્રામ. નીચે છે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર, મતલબ સેન્ટીમીટરનો ઘન. બરાબર. તો ઘનતા અહીંયા આગળ ક્લિયર થઈ જાય છે.
ચલો ઘનતા ક્લિયર, એક પદ કમ્પ્લીટ. હવે ઝેડ શોધવાનું છે. ચલો એના પછી એમ. તો એમ એટલે એનો પરમાણુ ભાર, બરાબર. તો મોલર દળ આપેલું છે, જુઓ કેટલું છે, 2.7 ગુણ્યા 10⁻² કિલોગ્રામ પ્રતિ મોલ, અથવા મોલ ઇન્વર્સ લખો તો ચાલે. હવે મોલ તો એમને એમ રાખો, કિલોગ્રામ બદલી કાઢવું પડે, ગ્રામ પ્રતિ મોલ કરવું પડે. તો 10⁻³ વડે ગુણી દો, તો 2.7 ગુણ્યા 10⁻² ગુણ્યા 10⁻³ તો 2.7 ગુણ્યા 10⁻1 ઇઝ ઇક્વલ ટુ 27 ગ્રામ પ્રતિ મોલ. ચલો આ એક ક્લિયર, બરાબર. હવે એ બરાબર, તો એ બરાબર શું ક્લિયર કરીશું, તો ધારની લંબાઈ કેટલી આપેલી છે, તો અહીંયા આગળ જો 405 પિકોમીટર. તો 405 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર. તો ધારની લંબાઈ પણ ક્લિયર થઈ ગઈ. ઓકે. અને છેલ્લી વાત આવી એને એવોગેડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23. બધા પદ ક્લિયર. અંદર કિંમત મૂકતા જ આપણે ઝેડ મેળવવાનું છે, બરાબર. તો પહેલા ડી બરાબર 2.7, ઝેડ શોધવાનું છે, એમ બરાબર 27. ચલો એ તો 405 ગુણ્યા 10⁻10. ઓકે. એન એટલે 6.022 ગુણ્યા 10⁻23. અને આ એનો ઘન છે, અહીંયા ઘન કરતો જો બકા, ઘન કરવાનું ભૂલાય નહીં. તો ઝેડને કરતા બનાવી દો. ઝેડ બરાબર 2.7 ગુણ્યા 405 ગુણ્યા 10⁻10⁻³ અને 6.022 ગુણ્યા 10⁻23. ખ્યાલ આવી જશે ને? ઓકે. અને ભાગ્યા 27. કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપો. તો કેલ્ક્યુલેટરમાં સાદું રૂપ આપીએ તો 2.7 ગુણ્યા 405 ગુણ્યા 405 ગુણ્યા 405 3 વખત કર્યા ગુણ્યા 6.022 ભાગ્યા 27. તો હવે તમને એનો જવાબ આવો મળશે 4000 4221.27. પાછળની સંખ્યાઓ ગણજો ચાલશે. હવે અહીંયા આગળ ધ્યાન આપો બકા. 10⁻10 એના ઉપર એનો ઘન, તો -30 અને 23 એટલે 10⁻7 વધે, બરાબર. -7 અહીંયા એપ્લાય કરી દો તો 1 2 3 4 5 6 અને 7 મતલબ 4.0. તો ઝેડ બરાબર 4.0 પરમાણુ છે. અને જો આનો મતલબ કે 4 પરમાણુ હોય તો કઈ રચના બને, તો 4 પરમાણુ હોવાથી કઈ રચના બનશે, સીસીપી અથવા એફસીસી રચના છે. તો આપણો જવાબ ફાઇનલ થઈ ગયો. પણ આ સીધું ના લખાય, ગણતરી કરીને બતાવવું પડે. સીધો જવાબ તમે એપ્લાય કરી શકો નહીં. ઓકે બેટા. તો આજનો ટોપિક અહીંયા પૂરો કરીએ. આગળના ટોપિકની ચર્ચા હવે કરીશું. ચલો, ગુડ ડે.